સહજાનંદ, કરુણાનિધિ એક સહજાનંદ, કરુણાનિધિ એક સહજાનંદ, કરુણાનિધિ એક સહજાનંદ. જય સ્વામિનારાયણ. ભારત વર્ષ એક એવી પવિત્ર ભૂમિ જેને યુગો યુગોથી અવતાર પુરુષોએ પોતાના અવતરીકરણ અને યુગ કાર્ય માટે પસંદ કરી, જ્યાં ભગવાન રામે મર્યાદાનું સ્થાપન કર્યું અને પોતે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. ત્યાં ભગવાન કિશને ધર્મની રક્ષા કરવા અનેક લીલાઓ કરી અને પોતે લીલા પુરુષોત્તમ કહેવાયા. આમ પોતે અવતાર ધર્યાનું પ્રયોજન પૂર્ણ કરી વિવિધ વરદાનો આપી પોતાના ભક્તોને સુખિયા કર્યા. એ જ રીતે અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે કેવળ કરુણાએ કરીને પોતાના યોગમાં આવનાર તમામ ભક્તોને શાશ્વત કાળ સુધી નિશ્ચિંતતા, નિર્ભયતા અને સનાથતા બક્ષિસમાં આપવાના મંગલકારી હેતુથી રામનવમીના શુભ દિવસને પોતાના અવતરીકરણ અને યુગ કાર્ય માટે પસંદ કર્યો અને ઇતિહાસમાં ક્યાંય ન જડે એવા અદ્ભુત 4 વરદાનો આપી પોતાની સર્વોપરિતા, દાસત્વ અને સુહૃદભાવનું દર્શન કરાવ્યું. શ્રીહરિએ બાળવયે નિજ મૂર્તિનું સુખ પોતાના માતા પિતાને આપી 11 વર્ષની કુમળી વયે ગૃહ ત્યાગ કર્યો. 7 વર્ષ વનવિચરણ દરમિયાન કઠિન તપશ્ચર્યા કરી, લોજ મુકામે પોતાની યાત્રા પૂર્ણ કરી અને સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી જેવા સમર્થ ગુરુના હસ્તે પીપલાણામાં દીક્ષા ગ્રહણ કરી. રામાનંદ સ્વામી પોતે જ કહેતા કે હું તો કેવળ ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનાર તો હવે આવશે. એ વાક્યને સાર્થક કરવા પ્રભુએ કેવળ 21 વર્ષની નાની ઉંમરે સત્સંગ સમાજની અને ધર્મની ધુરા સાંભળી. ગાદી સાંભળ્યા બાદ શ્રીહરિએ પોતાના ગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસે પોતાના આશ્રિતજનો પર કરુણા વરસાવતા 2 વરદાન માંગ્યા. તો ચાલો આપણે એ ઐતિહાસિક પ્રસંગનું દર્શન કરીએ. હે સંતો, હે હરિભક્તો, આજે આપના સૌ માટે શુભ અને મંગલકારી દિવસ છે, જેમની અમે વર્ષોથી રાહ જોતા હતા અને જેમની ઈચ્છાથી અમે તમ સૌના ગુરુપદે હતા તે સ્વયં અહીં પધાર્યા.
અમે તો તમ સૌને વારંવાર કીધું હતું કે અમે તો કેવળ ડુગડુગી વગાડનારા છીએ. ખરા વેશના ભજવનારા તો હવે આવશે. પૃથ્વી પર ભાગવત ધર્મનું પ્રસ્થાપન કરવા અને અનંત જીવોને ભ્રમરૂપ કરી અક્ષરધામ પમાડવા વર્ણી રૂપે સ્વામી સહજાનંદજી, જે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, તે પોતે આજે આપની સમક્ષ વિરાજમાન છે. તેમને તત્વે કરીને ઓળખી તેમના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા કરશો તો તમારા સૌનું કલ્યાણ થશે. હે સહજાનંદ સ્વામી, લૌકિક દ્રષ્ટિએ તો અમે આપના ગુરુ છીએ. અમે જે આ ઉદ્ધવ સંપ્રદાય સ્થાપ્યો છે તેની ધર્મની ધુરા આજે આપને સોંપીએ છીએ. આપ તેને પાળજો, પોષજો અને સૌના અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રગટાવજો. જ્ઞાની અજ્ઞાની, પાત્ર કુપાત્ર કે ઊંચ નીચ જોયા વિના જે કોઈ પણ આપના યોગમાં આવે તેનું કલ્યાણ કરજો. ઉપાસનાના પાયા ઊંડા જાય તે માટે સંપ્રદાયના ગ્રંથો પણ રચાવજો. કદાચ મંદિરો જીર્ણ થઈ જાય, પડી જાય કે દેશ ઉજ્જડ થઈ જાય, પણ જો સંપ્રદાયના શાસ્ત્રો હશે તો સંપ્રદાય અચળ રહેશે, સચવાશે અને તે ફળશે. આ લોકમાં તો એવી કોઈ વસ્તુ જ નથી જે અમે આપને આપી શકીએ. છતાંય અમારા અંતરમાં આજે એવો ભાવ રહે છે કે આ શુભ પ્રસંગે અમે આપને કોઈક ભેટ આપીએ. તો હે સહજાનંદ સ્વામી, આજે અમારી પાસે વર માંગો. હે રામાનંદ સ્વામી, આપ અમારા ગુરુ છો, છતાં અમારા પ્રત્યે મમતા રાખી આ ગુરુપદ આપે મને સોંપ્યું છે. તો સ્વામી, હવે આ ભક્તોનું દુઃખ જોઈને અમારું અંતર દ્રવી જાય છે. જો આપ મારા પર રાજી થયા હો તો કૃપા કરી અમને 2 વરદાન આપો. પહેલું, તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો અમને એક રૂવાડે કોટી વીછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને દુઃખ થાઓ નહીં. બીજું, તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તો તે રામપત્તર અમને આવો, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાઓ. ઓહો, હે સહજાનંદ સ્વામી, આજે તો ના ભૂતો ના ભવિષ્યથી એવા વરદાન આપે માંગ્યા છે જેને આપ જ પૂર્ણ કરી શકો છો. ધન્ય છે આપની કરુણાને. હે સહજાનંદ સ્વામી, આજે અમે ખૂબ રાજી થયા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. હરિ તમે ભક્તો પર કરુણા કરી, અહો કૃપા કરી આ વરદાનો દઈ. હરિ તમે ભક્તો પર કરુણા કરી, અહો કૃપા કરી આ વરદાનો દઈ. તવ ભક્તોને સુખિયા કર્યા હે
હરી તબ ભક્તોને સુખિયા કર્યા હે હરી. કરુણાનિધિ એક સહજાનંદ, કરુણાનિધિ એક સહજાનંદ. સહજાનંદ સ્વામીના આવા અનોખા વરદાનની માંગણીમાં તેમની સર્વોપરી પ્રભુતાના દર્શન રામાનંદ સ્વામીને થયા. સૌ સભાજનો કરુણાનિધિ પ્રભુને મનોમન વંદી રહ્યા હતા. સૌને હૈયામાં એક અનેરો આનંદ છવાયો હતો. એક બાજુ પ્રભુએ વરદાન માંગ્યા અને બીજી બાજુ સૌને હૈયે નિશ્ચિંતતા અને નિર્ભયતાની અનુભૂતિ થઈ. જો લીલી ભાજીમાં રહેલા સામાન્ય જીવની પીડા જોઈ પ્રભુ દુભાતા હોય તો પોતાના પ્રાણથી વહાલા એવા ભક્તો પર રત્તીભર પણ દુઃખ આવે તે શ્રીહરિને કેવી રીતે રૂચે? તો આવો સૌ પ્રથમ આપણે મહારાજના પહેલા વરદાનની સાક્ષી પૂરતો એક પ્રસંગ નિહાળીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પોતાની નૈતિકતા, સદાચાર અને સુશીલતાથી ધીરે ધીરે સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા હતા. તેઓની પ્રતિષ્ઠાથી ઈર્ષાઈ, વૈરાગીઓ, બાવાઓ અને ઇતર સાધુઓ કે જેઓ ચરસ, ગાંજો, અફીણ, માંસ તથા મદ્યપાન જેવા ધર્મ વિરુદ્ધના આચરણથી સમાજમાં ધર્મ અને સદાચારને પ્રદૂષિત કરી રહ્યા હતા. તે ખૂબ રોષે ભરાયા હતા અને જ્યારે પણ તેઓ સ્વામિનારાયણના સંતોને જોતા ત્યારે તેમને ઢોર માર મારતા. એવો જ એક પ્રસંગ વિચરણ દરમિયાન મુક્તાનંદ સ્વામી અને જોડેના સંતો સાથે બન્યો. સ્વામિનારાયણના સંતોએ તો નાકમાં દમ કરી રાખ્યો છે અને જ્યાં જુઓ ત્યાં એમની જ વાહવા થઈ રહી છે. આવું ને આવું ચાલ્યું. એક દિવસ એવો આવશે કે લોકો આપણને પૂછશે પણ નહીં. એ તો ઠીક છે, આપણા હુક્કા પાણી પણ બંધ થઈ જશે અને જો એ મારી સામે આવી ગયા તો હું કોઈને નહીં છોડું. અને આ બાબતે આપણે કંઈક કરવું જ પડશે હવે. સાચી વાત છે સાધુરામ. હું તો કહું છું કે આપણે એમને એવો સબક શીખવાડવો જોઈએ જેથી તે પોતાના પોટલા લઈ ગામ છોડીને ભાગી જાય. હા, એવો પાઠ શીખવાડવો છે કે આખી જિંદગી યાદ રહે અને ફરી ક્યારે આપણે આડે આવવાનું સપનામાં પણ ના વિચારે. આપણા ચીમટા અને લાઠી ક્યારે કામમાં આવશે? અરે જુઓ જુઓ, ઓલા સ્વામિનારાયણ સંતો આ તરફ જ આવી રહ્યા છે. જય સ્વામિનારાયણ. ઓહો, અદ્ભુત! આજે તો આપ સાધુગણના અમને દર્શન થઈ ગયા.
અમારા લાયક કોઈ સેવા હોય તો જણાવજો. હા, સેવા તો અમે તો મુંડિયાઓની કરીશું, અને એવી સેવા કરીશું કે કોઈ દિવસ સેવા કરવા જેખા નહીં રહ્યો. તમારા કારણે અમને કોઈ પૂછતું નથી, ને લોકો અમારી પાસે આવવાને બદલે હવે તમારી પાસે આવે છે, જાણે અમારો પ્રભાવ ઓછો થઈ ગયો હોય. તમે જ્યાં સુધી અહીંયા રહો ત્યાં સુધી અમારું ગાડું નહીં હાલે. તે આજે તો તમને ઠેકાણે પાડીને જ રહીશ. મારો આ મુંડિયાઓને. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. કાન ખોલીને સાંભળી લો. ચૂપચાપ અહીંથી જતા રહેજો ને ફરી આવતા નહીં. ને આ મારને અમારી ચેતવણી માનજો. ને ફરી વાર જો અહીંયા દેખાણા તો જીવતા નહીં મેલું. ચાલો. સ્વામી, સ્વામી આપ ઠીક તો છો? આપ મારા ખભા પર ટેકો લઈ લો. ના ના ના, તમે મારી ચિંતા ના કરશો. તમને બધાને તો બહુ વાગ્યું નથી ને? સ્વામી, આપણે કોઈનું શું બગાડ્યું છે? આપણે તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, તો પણ આપણી સાથે આવો દુર્વ્યવહાર શા માટે? તમે ચિંતા ના કરશો. મહારાજની જાનબળ કશું જ નથી. તેઓ નિરંતર આપણી રક્ષામાં જ છે. આપણે તો પ્રસંગે કેવળ એમનું જ બળ લેવું છે. ચાલો બધા ભજન કરતા કરતા આગળ વધીએ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. દ્વેષી બાવાઓએ પોતાની આસુરી મતિને લઈને પોતાના ઘણા સમયનો રોષ સંતો પર વરસાવ્યો. સંતો લોહી લુહાણ થઈ કરુણ સ્થિતિને પામ્યા. સંતો પર વરસાવેલ આવા અત્યાચારની પીડા ગઢડાની ધરતી પર બિરાજમાન શ્રીહરિએ પોતાના શરીર પર ધારણ કરી, જેથી સંતોને પીડાથી મુક્તિ મળે. સાયંકાળે જ્યારે મહારાજ સ્નાનાદિક ક્રિયાએ પધાર્યા ત્યારે મૂળજી બ્રહ્મચારી પ્રભુના શરીર પર પડેલ સોળ જોઈ દ્રવી ઉઠ્યા. તેમને ગડગડા થઈ પ્રભુને આ વિશે પૂછ્યું ત્યારે મહારાજે બનેલા વૃત્તાંતની વાત કરી. હે મહારાજ, આ શું? આપના શરીર પર આ સોળ કેવા? હે પ્રભુ, તમને આ શું થયું છે? આ તો કોઈએ માર્યો હોય એવું જણાય છે. હે દયાળુ, અનંત બ્રહ્માંડમાં આપની સાથે આવું કૃત્ય કરનાર કોઈ જન્મ્યો નથી. તો આપ કૃપા કરીને આનું રહસ્ય કહો. હે બ્રહ્મચારી, તમે મૂંઝાશો નહીં. આ તો અમે રામાનંદ સ્વામી પાસે જે વરદાન માંગ્યું હતું, બસ તે જ પરિપૂર્ણ થયું છે. મુક્તાનંદ સ્વામી અને સાથેના સંતોને દ્વેષી બાવાઓએ ખૂબ માર્યો છે. સંતોને પીડાથી મુક્ત કરવા એમની પીડા અમે પોતાના શરીર પર ગ્રહણ કરી છે. સંતો તથા હરિજનો અમને અમારા પ્રાણથી પણ વાલા છે. એમને પીડા થાય તે અમારાથી કેમ જોઈ શકાય? હે પ્રભુ, આપે આ વરદાન દઈને જીવો પર કરુણા કરી છે.
ધન્ય હો મહારાજ, ધન્ય હો આપને અને ધન્ય હો આપની કરુણાને. હોઈ હરિજનને એક વીંછીનું દુઃખ, કોટી વીંછીનું દુઃખ હરિએ ગ્રયો. હોઈ હરિજનને એક વીંછીનું દુઃખ, કોટી વીંછીનું દુઃખ હરિએ ગ્રયો. ગુરુ રામાનંદ પાસે શ્રી હરિ માંગે, ગુરુ રામાનંદ પાસે શ્રી હરિ માંગે. કરુણાનિધિ એક સહજાનંદ, કરુણાનિધિ એક સહજાનંદ. ઓહો, કેવો અદ્ભુત પ્રસંગ! જાણે મહારાજ આ પ્રસંગ દ્વારા આપણને કહી રહ્યા હોય કે હું ભલે પ્રત્યક્ષપણે તમારી સાથે હાજર ન હોઉં, પણ હું દિવ્ય દેહ અને અંતર્યામીપણે સદાય તમારી સાથે અને તમારી રક્ષામાં જ છું. તમે કેવળ મને સંભાળજો અને પ્રસંગે મારું બળ લેજો. હું લીલા તૃણમાંથી પણ પ્રગટ થઈ તમારી રક્ષા કરીશ. કહેવાય છે કે ભૂખે પેટ ભજન ના હોય. આપણે હમણાં જ દર્શન કર્યું કે દ્વેષી બાવાઓએ સંતો પર એમનો કહેર વરસાવ્યો. પણ વિચારવા જેવી વાત એ છે કે જો પ્રભુ એવા અધર્મી અને દુરાચારીઓને પણ અન્નથી વંચિત નથી રાખતા, તો પોતાના આશ્રિતોને તો કેમ વંચિત રાખી શકે? એવો જ એક પ્રસંગ છે અગ્નોત્રા કાળનો, જ્યારે મહારાજે કપરા કાળથી રક્ષા કરવા સૌ હરિભક્તોને અગાઉથી આજ્ઞા કરી હતી કે ઢોર ઢાખર બધું વેચીને અનાજ ભેગું કરજો. તો આવો સહજાનંદ સ્વામીના આ બીજા વરદાનનો પ્રસંગ નિહાળીએ. પ્રણામ મહારાજ. દેવડા ગામના આપના ભગત હરખાશાએ મને આ પત્ર લઈને મોકલ્યો છે. લાદાભાઈ ઠક્કર, આ પત્ર વાંચો. જી મહારાજ. હે મહારાજ, આપની રકમમાંથી લીધેલી 2000 મણ તુવેર મારા ઘરમાં પડી છે. હવે આ કાળ પડ્યો છે એટલે ચોર લૂંટેરાઓની બીક લાગે છે, માટે તે આપ જલ્દીથી મંગાવી લ્યો તો સારું. હે મહારાજ, તુવેર આપની જ છે તો ઝટ મંગાવી લ્યો, અહીં કામમાં આવી જશે. આમ પણ સમય ખૂબ કપરો છે. લાદાભાઈ,
એ તુવેર આપણી નથી, પણ હરખાભાઈની જ છે. ગયે વર્ષે વિસનગર જતાં અમે એમના ત્યાં એક રાત રહ્યા હતા. બીજા દિવસે અમને જમાડવા સારું તેમને એમની સ્ત્રીના દાગીના ગીરવે મૂક્યા અને જે રકમ આવી એમાંથી અમારા માટે લાડુ બનાવ્યા. લાડુ થાળમાં જોયા અને અમે પૂછ્યું, અમે તો તમને ગરીબ જાણતા હતા, પણ તમે તો ધનાઢ્ય દેખાવ છો. ત્યારે એમને હાથ જોડીને કહ્યું, મહારાજ, બધી આપની જ દયા છે. એટલે અમે કહ્યું, અમારે ₹500 જોઈએ છે, તે અમને આપશો? તરત જ તેઓએ તેમની સ્ત્રીના બીજા દાગીના ગીરવે મૂક્યા અને ₹500 લઈને અમને આપ્યા. પછી અમારી આજ્ઞાએ એ રૂપિયા લઈને અમારી સાથે વિસનગર આવ્યા. ત્યાં ₹1ની 4 મણ તુવેર મળતી હતી. તે ₹500માંથી 2000 મણ તુવેર લીધી અને પછી અમે કહ્યું, હવે આ તુવેર લઈને તમે પરત ઘરે જાઓ અને તે ભરી રાખજો. હવે કહો, એ તુવેર આપણી કે એમની? આ દુકાળમાં તેમને કામ આવે માટે જ અમે તુવેર લેવડાવી હતી. પણ તેઓ ભગત ખરા ને, એટલે એમ જ માને છે કે આ તુવેર તો મહારાજની છે. લાદાભાઈ, તમે એમને કાગળ લખો કે દુકાળમાં તમને કામ આવે માટે જ તમારી પાસે તુવેર લેવડાવી હતી. દાગીના કંઈ દુકાળમાં ન ખવાય અને આજે નાણાં આપતા દાણો મળતો નથી, માટે તુવેર તમારી જ છે, તમે વાપરજો અને તે આપીને તેના બદલામાં બીજું અનાજ જેમ જોઈએ તેમ લેજો. જી મહારાજ. સાત દુકાળ પડે મારા જનને, અન્નદાતે વેર કદી ન આવે. સાત દુકાળ પડે મારા જનને, અન્નદાતે વેર કદી ન આવે. શ્રી હરિએ રામ પત્તર લીધા માથે, શ્રી હરિએ રામ પત્તર લીધા માથે. કરુણાનિધિ એક સહજાનંદ, કરુણાનિધિ એક સહજાનંદ. કહેવાય છે કે ભગવાન તો સૌના છે, પણ પહેલાં પોતાના ભક્તના છે. મહારાજની આજ્ઞા પાડી તો દુકાળમાં રક્ષા થઈ અને ભગતનું ગાડું ચાલ્યું અને એ વખતે ₹500ની તુવેરના 50,000 આવ્યા. આમ રામાનંદ સ્વામી પાસેથી માંગેલા આ બંને વરદાનો દ્વારા મહારાજે પોતાના પ્રાણથી વાલા ભક્તોના દુઃખ તો માથે લીધા જ, પણ તેમના રોટલાની જવાબદારી પણ માથે લઈ સૌને નિર્ભયતા અને નિશ્ચિંતા પ્રદાન કરી. હવે આપણે એક નાનકડો પણ ખૂબ મહત્ત્વનો પ્રસંગ નિહાળીએ કે જેમાં શ્રીજી મહારાજે પોતાના આશ્રિતજનોને સનાથતા પ્રદાન કરવા અને તેમનો મોક્ષ માર્ગ સુગમ બનાવવા બીજા 2 અદ્ભુત વરદાન આપ્યા. આમ તો મહારાજે ઘણીવાર એક યા બીજી રીતે સંતો અને હરિભક્તોને આ વરદાનરૂપી વચનો કહ્યા હતા. તે ઉપરાંત પોતાના પ્રકટીકરણના હેતુ તથા પોતાને રહેવાનું ધામ જે મૂળ અક્ષરબ્રહ્મ એટલે કે ગુણાતીતાનંદ સ્વામી છે તેની સ્પષ્ટતા પણ અનેક વચનામૃતોમાં કહી છે.
એવી જ સ્પષ્ટતાની પુષ્ટિ કરતો આ એક પ્રસંગ છે. એક વખત શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા. મહારાજ જ્યાં સુધી પ્રગટ છે ત્યાં સુધી ભક્તોને પોતાના કલ્યાણની ચિંતા ન હતી, પણ મહારાજના અંતર્ધ્યાન થયા પછી મોક્ષ માર્ગ ચાલુ રહેશે કે કેમ એની મૂંઝવણ હિરજીભાઈને થયા કરતી. એક રીતે જોવા જઈએ તો આ પ્રશ્ન કેવળ હિરજીભાઈનો નહીં પણ આપણા સૌનો છે. મહારાજ સ્વયં પ્રગટ ન હોય તો આપણો મોક્ષ કેવી રીતે થશે? અંતકાળે આપણે ક્યાં જઈશું? આવા અનેક પ્રશ્નોની પૂર્ણાહુતિ કરવા અને પોતાના આશ્રિતોનો મોક્ષ માર્ગ સુગમ બનાવવા શ્રીહરિએ જે 2 અદ્ભુત વરદાન આપ્યા તેનું આપણે દર્શન કરીએ. હે મહારાજ, કૃપા કરી આપ જે પ્રકારે પ્રસન્ન થાઓ તે કહો. તો સાંભળો. આ સત્સંગ મળ્યો છે તેથી સૌએ અંદર અંદર સુહૃદ ભાવ રાખો, છતાં વિવેક બુદ્ધિ જાગ્રત રાખવી. ચૈતન્યમાં પણ ફેર જાણવો. ઇન્દ્રિયોથી મન અધિક છે, મનથી જીવ અને જીવથી ઈશ્વર અધિક છે, અને સર્વથી પર જે પરમેશ્વર છે તે અમે જ છીએ. અમારું ધામ જે અક્ષર અને અમારી મૂર્તિ તે બંને સત્ય અને સનાતન છે એમ માની અમારી પ્રસન્નતા માટે અમારો મહિમા સમજવો, અમારી લીલાની સ્મૃતિ કરવી અને અમારું ભજન કરવું. મહારાજ, એક પ્રશ્નને લઈને હૈયામાં મૂંઝવણ રહે છે. શું મૂંઝવણ છે? હે મહારાજ, આપની અપાર દયાનો તો અમે તાક કાઢી શકીએ એમ નથી. આપ તો અંતર્યામીપણે બ્રહ્માંડ પ્રત્યે વ્યાપી રહ્યા છો અને અત્યારે મુમુક્ષો જીવોના કલ્યાણને અર્થે માનવ રૂપે પ્રગટ થયા છો. તેથી અમ સૌને આપના સ્વરૂપનું અંતરમાં સુખ આવે છે. આપના શરણે જે જીવ આવ્યા છે તેમનો આપે મોક્ષ કર્યો છે, પણ શું મોક્ષની આ રીત આપના અંતર્ધ્યાન થયા પછી પણ ચાલુ રહેશે ખરી? હિરજીભાઈ, અત્યારે મોક્ષ માર્ગની જે રીત અમે ચલાવી છે તે રીત ચાલુ રહે તો જ અમે પૃથ્વી પર પ્રગટ થયા તે સાર્થક થયું કહેવાય. કલ્યાણનો માર્ગ અખંડિત ચાલુ જ રહેશે અને એવા સમર્થ ગુરુ અમારા પછી પણ સત્સંગને જીવંત રાખશે. માટે અમારી બાંધેલી જે મર્યાદા તે અનુસાર જો જીવો જીવશે અને મોક્ષના દ્વારરૂપી સંતમાં આત્મબુદ્ધિ કરશે તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી કલ્યાણની જે રીત અમે પ્રગટાવી છે તે અખંડ રહેશે. સત્સંગમાં જેમ ભગવાન પ્રગટ છે તેમ તેમના પરમ ભાગવત સંતના આશ્રયે મોક્ષ પણ પ્રગટ છે. માટે તેની ચિંતા તમે રાખશો નહીં. અને અમારા અંતર ધ્યાન થયા પછી પણ અમે કીર્તિ, કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના એવા જે ગુણાતીત સંત તે થકી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અખંડ પ્રગટ રહીશું અને અમારા હરિજનને અંતકાળે દર્શન દઈને પોતાના અક્ષરધામમાં તેડી જઈશું. આ અમારું વચન છે, તે કદાપી મિથ્યા થશે નહીં. આ જ્ઞાન અમારા તમામ આશ્રિતોએ દ્રઢ કરવું અને નિશંક રહેવું. જુઓ, આ બ્રહ્મચારી આવી ગયા. અમારી પ્રસન્નતાનું આ જે સાધન જે અમે તમને કહ્યું તે તેમના અંતરમાં દ્રઢ છે.
હે મહારાજ, આ સૂરજ તો માથે આવ્યો છે, હવે થાળ ગ્રહણ કરવા પધારો. આ બ્રહ્મચારીને સવાર સાંજ જમવાની જ વાત. એમને ભૂખ લાગી છે એટલે અમને કહેવા આવ્યા કે જમવા ચાલો. શું વાત છે, કયો પ્રસંગ ચાલે છે, તેની કંઈ ગમ જ નથી પડતી. મહારાજ, જેમ ગોળના ગણપણની ખબર ખાધા વગર પડે નહીં, તેમ તમારા સ્વરૂપના અનુભવ સિવાય તમારી વાત પણ સમજાય તેવી નથી. જુઓ, આપણે સૌ બ્રહ્મચારીને ભોળા માનીએ છીએ, પણ એ તો અનુભવ કરવાની વાત કરે છે. એમની વાત પણ મુદ્દાની છે, છેલ્લી કોટીની. ચાલો ત્યારે જમવા. હરે હરે. સમયનો વાયરો વહ્યો અને મહારાજ સ્વધામ પધારે. મહારાજના સ્વધામ ગમન બાદ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી ત્યારે શ્રીજી મહારાજ તેમને દર્શન દઈને ભેટ્યા અને કહ્યું, સ્વામી, શોક શા માટે કરો છો? હું ક્યાંય ગયો નથી. હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. એમ 3 વખત કહ્યું. આ રીતે શ્રીજી મહારાજે પોતાનું રહેવાનું ધામ, જે ગુણાતીતાનંદ સ્વામી છે અને જેના થકી તેઓ આ ધરાતલ પર અખંડ રહેશે, તેનું જ્ઞાન સંતો અને હરિભક્તોને અનેક પ્રસંગો દ્વારા કરાવ્યું છે. ઓહો હો હો, કેવી પ્રભુની કરુણા! પોતાના આશ્રિતોનું જીવન તો ધન્ય બનાવ્યું જ, પણ તે સાથે તેમનું મૃત્યુ પણ મંગલકારી બનાવી તેઓને પોતાના ધામના અધિકારી બનાવ્યા. આમ શ્રીહરિએ મોક્ષ માર્ગની સુલભતા અને રીતિ આજે પણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને ગુરુ પરંપરા થકી અખંડ રાખી છે. મહારાજના બંને વરદાન અને ગુરુ પ્રણાલિકાને સંબોધીને આપણા સૌના પ્રાણાધાર એવા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અનેક વાર કહેતા કે એના એ જ મહારાજ શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે અને એના એ જ ગુણાતીતાનંદ સ્વામી યોગીજી મહારાજ સ્વરૂપે ફરી પધારે, અને આ વાતની પુષ્ટિ પણ અનેક પ્રસંગોપાત કરાવી છે. મહારાજ જ્યારે સંત સ્વરૂપે વિચરતા હોય ત્યારે તેઓ પોતાને અત્યંત છુપા રાખી પોતાનું યુગ કાર્ય કરતા હોય છે. પણ એ જ સાથે જો કોઈ મુમુક્ષુ જીવ હોય તેને પોતાના સ્વરૂપનું દર્શન અને જ્ઞાન પણ કરાવે છે. તો આવો આપણે સૌ મહારાજના આ બંને વરદાનોને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એક અદ્ભુત પ્રસંગથી નિહાળીએ કે જેમાં એક ભક્તરાજ, જે સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી હતા અને શ્રીજી મહારાજ સિવાય કોઈને માનતા નહોતા, તેઓને સ્વામીજીની મૂર્તિમાં શ્રીજી મહારાજના દર્શન પણ થાય છે અને તેઓના અંતકાળે મહારાજના વરદાન મુજબ શ્રીજી મહારાજ અને સ્વામીજી તેડવા પણ આવે છે.
મારે મંદિર મળે રે બસ તું તું તું, મારે મંદિર મળે રે બસ તું તું તું, બસ તું તું તું, બસ તું તું તું, મારે મંદિર મળે રે બસ તું તું તું. અરે આ શું કરે છે? દાદાજી, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની 40મી જન્મ જયંતિ નિમિત્તે એમની આ મૂર્તિ પ્રકાશિત થઈ હતી અને તે મને ભેટમાં મળી છે. મૂર્તિ ખૂબ જ સરસ છે દાદાજી. તેથી વિચાર આવ્યો કે આ મૂર્તિને આપણા લિવિંગ રૂમમાં મૂકવી જોઈએ. ખૂબ સરસ લાગશે. ભલે જે હોય તે, જો મૂર્તિ મૂકવી જ હોય તો શ્રીજી મહારાજની મૂક, આ બીજા કોઈની નહીં. કશો વાંધો નહીં દાદાજી, હમણાં ભલે રહી, મૂર્તિ પછી બદલી લઈશું. જમવાનો સમય થઈ ગયો છે, ચાલો હવે જમી લઈએ. દાદાજીનો જીવ મુમુક્ષ હશે, તેથી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિમાં તેમને અવારનવાર શ્રીજી મહારાજના દર્શન થવા લાગ્યા. જાણે મહારાજ પોતે સ્વામીજીમાં પ્રગટ છે એવો સંકેત ના આપી રહ્યા હોય. અરે સાંભળ, તારા સ્વામીજી ક્યારે આવવાના છે? તારી પાસે એમનો કોઈ નાનકડો ફોટો હોય તો મને આપ. અરે આ શું? દાદાજી તો વિરોધ કરતા હતા અને હવે ફોટો માંગે છે. આમ અચાનક પરિવર્તન કેવી રીતે આવ્યું હશે? દાદાજી, તમને સ્વામીજીના ફોટોનું શું કામ પડ્યું? અરે તું નહીં માને, પણ મને તારા સ્વામીજીમાં અખંડ શ્રીજી મહારાજના દર્શન થાય છે. જ્યારે જ્યારે મારી નજર સ્વામીજીના આ મૂર્તિ પર જાય છે ત્યારે ત્યારે શ્રીજી મહારાજના જ દર્શન થાય છે. બીજું કાંઈ દેખાતું જ નથી. તારા સ્વામીજીમાં શ્રીજી મહારાજનો જ વાસ છે. એટલે મારે સ્વામીજીનો ફોટો પૂજામાં મૂકવો છે અને એમની આરતી પણ કરવી છે. શું વાત છે દાદાજી, અદ્ભુત! ચાલો હું તમને હમણાં જ સ્વામીજીનો ફોટો આપું. આ રીતે દાદાજીને ગુરુહરિ સ્વામીશ્રીમાં દિવ્ય ભાવનો અનુભવ થયો અને તેમના પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી જાગી. એક વખત દાદાજી સ્વામીજીના દર્શને આવ્યા ત્યારે એમની ઉંમર 100 વર્ષની હતી.
જય સ્વામિનારાયણ સ્વામીજી. આવો આવો, બહુ દિવસે તમારા દર્શન થયા. બધું સરસ છે ને? જી સ્વામીજી, આપની કૃપાથી બધું કુશળ મંગલ છે. સ્વામીજી, આ મારા દાદા છે. અરે રે દાદાજી, આપ વડીલ છો, પગે તો મારે તમને લાગવું જોઈએ. સ્વામીજી, આપે મને ન્યાલ કરી દીધો. હવે મારે આપની પાસેથી એક વચન જોઈએ છે. સ્વામીજી, શ્રીજી મહારાજે તો વચન આપ્યું છે કે અંતકાળે અમે તેડવા આવીશું. એટલે મહારાજ તો મને તેડવા આવવાના જ છે. પણ શ્રીજી મહારાજ જોડે આપ પણ મને તેડવા આવજો અને 4 દિવસ પહેલા મને જાણ કરજો. આ વચન મને આજે આપો. સાંભળો દાદા, તમે તો શ્રીજી મહારાજના છો, એટલે મહારાજ તમારા સંકલ્પ પૂરા કરશે જ. એમ નહીં, આપ વચન આપો કે હું તેડવા આવીશ. જાઓ ત્યારે, શ્રીજી મહારાજ જોડે અમે પણ આવીશું. અંતકાળે દર્શન દઈ હરિજનને 184 ફેરા દૂર થાશે. અંતકાળે દર્શન દઈ હરિજનને 184 ફેરા દૂર થાશે. હરિ અક્ષર ધામે તેડી જાશે. હરિ અક્ષર ધામે તેડી જાશે. કરુણાનિધિ એક સહજાનંદ. કરુણાનિધિ એક સહજાનંદ. સમય પાણીના પ્રવાહની જેમ વહેવા લાગ્યો અને દાદાજીના અક્ષરધામ ગમનનો સમય આવ્યો. તેમણે પરિવાર અને સગા સંબંધીઓને જાણ કરાવી અને સૌને ભેગા કર્યા. તે દિવસે દાદાજી વહેલા ઉઠી ગયા અને ઠાકુરજીને થાળ ધરાવ્યો. પછી પોતે જ ગૌમૂત્રથી લીપણ કર્યું. કંઠી, માળા, શિક્ષાપત્રી બધું બાજુમાં મૂકી પલંગ પર સૂઈ ગયા. હવે તો બસ તેઓ પોતાના પ્રભુ અને સ્વામીજીની રાહ જોઈ રહ્યા હતા. દાદાજી, તમને કશું જોઈએ છે? ના દીકરા, મને હવે કાંઈ નથી જોતું. સ્વામીજીએ મને તેડવા
આવવાનું વચન આપ્યું છે તે બસ આવતા જશે. અરે જો બધા, શ્રીજી મહારાજ અને સ્વામીજી મને તેડવા આવ્યા છે. હું ધન્ય થઈ ગયો, હું ધન્ય થઈ ગયો. સૌને મારા જય સ્વામિનારાયણ. મારા જનને અંતકાળે જરૂર તેડવા મારે આવવું. વિરુદ્ધ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. દાદાજીને અંતકાળે મહારાજ અને સ્વામીજી દર્શન દઈ ધામમાં તેડી ગયા. આ પ્રસંગે અન્ય પરિવારજનોને પણ ખાતરી થઈ ગઈ કે શ્રીજી મહારાજ ધરતી પરથી ગયા જ નથી અને એમના વરદાન મુજબ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીમાં જ પ્રગટ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે આ જીવ સાધન તે શું કરશે? વિચારવા જેવી આ વાત છે. આપણે એવા તો કયા સાધન કર્યા જેના ફળ સ્વરૂપે આપણને આવી અદ્ભુત પ્રાપ્તિ થઈ? અને જો કર્યા પણ હોત તો શું પ્રભુ કે પ્રભુ સ્વરૂપે સંત સાધને કરીને પ્રાપ્ત થાય? ના, એમને આ લોકના કોઈ સાધન પહોંચી શકે એમ નથી. તેઓ સાધન સાધ્ય નથી, પણ કૃપા સાધ્ય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીજીએ મહારાજને ધારણ કરી મોક્ષ માર્ગને અખંડિત રાખ્યો, તેમજ આજે આપણા સૌના પ્રાણાધાર ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સાંગોપાંગ ધારી અને મહારાજના વરદાનોને અખંડ રાખ્યા છે અને આપણા સૌના આત્માનું જતન કરી રહ્યા છે. સુખ શ્રીજીનું ભક્તોને સદા મળે, ગુણાતીત સંતે હરિ વિચરે. સુખ શ્રીજીનું ભક્તોને સદા મળે, ગુણાતીત સંતે હરિ વિચરે. હરિ પ્રબોધજીમાં મળ્યા જે, હરિ પ્રબોધજીમાં મળ્યા જે. કરુણાનિધિ એક સહજાનંદ, 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 કરુણા
करुणानिधि एक सहजानंद, करुणानिधि एक सहजानंद, करुणानिधि एक सहजानंद, करुणानिधि एक सहजानंद, करुणा